નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। જ્વેલરી શોપમાં નકલી દાગીના પધરાવતી અસલી ચોરથી મહિલા ઝડપાઈ, 2.90 લાખનો મુદ્દામાલ મળ્યો। છોટાઉદેપુર હાઈવેની કામગીરી બની કાળમુખી, ઓવરલોડ લાકડા ભરેલા ટ્રેક્ટર પરથી પટકાતા મજૂરનું મોત, 2 બાળકો નોંધારા બન્યા। ગુજરાત પોલીસની ભરતી અપડેટ, પીએસઆઈ એલઆરડીની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર। અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે માતાજીનો ડર બતાવી વૃદ્ધાને હિપ્નોટાઇઝ કરી સોનાના ગહેના લૂંટનાર ઝડપાયો। વડોદરામાં ઠંડીનો અહેસાસ, તાપમાન ગઈકાલથી 0.4 ડિગ્રી ઘટીને 13.6 થતાં ઠંડી વધી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ। અમદાવાદના પતંગ બજારમાં પંજાબ બલીનો દબદબો, ભાવમાં 20% વધારો છતાં પેટ લડાવવાનો ઉત્સાહ યથાવત। અમરેલી સ્ટેટ હાઈવે કામગીરીના રોડ સેફ્ટીના અભાવે 36 કલાકમાં 2ના મોત, કોંગ્રેસ નેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર। ગુજરાત વન વિભાગના ઐતિહાસિક નિર્ણય, 427 વનરક્ષકોને વનપાલ તરીકે બઢતી અપાઈ। ચાલુ વર્ષ દરમિયાન પતંગોમાં 20 થી 30% અને દોરીમાં 15% ભાવનો વધારો। પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 38 ફિરકા સાથે 3 શખ્સો ઝડપાયા। ચેક રિટર્ન કેસમાં સજા પામેલા આલિયાવાડા ગામના નાસ્તા પડતા આરોપી પોલીસે ધુવાવ પાસેથી ઝડપી લીધો। બિહાર રાજ્યમાંથી નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો જામનગરમાં ઘુસાડવાનું ષડયંત્ર, એસઓજીની ટુકડીએ પકડી પાડ્યું। પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથમાં પૂજા બાદ રાજકોટ અમદાવાદ જશે। અમરેલીમાં તંત્રની ઘોર બેદરકારી આડેધડનો જીવ લીધો, નિર્માણાધીન બ્રિજની અંદર ખાબકતા સળિયો માથામાં ઘૂસ્યો। જામનગરમાં પટનીવાડામાં પાનની દુકાન પાસે ક્રિકેટ મેચ પર હાર જીતના સોદાગરો જુગાર રમતા 8 ઝડપાયા। સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રખાડી, શૌર્ય યાત્રામાં પીએમ મોદી આપશે હાજરી। કાલાવાડ નજીક એક ભરડિયામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, કાલાવાડ ગામને પોલીસે 3 આરોપીને ઝડપી લીધા। વડોદરામાં જૂની કલેક્ટર કચેરી પાસેથી ચોરી કરેલી બાઇક સાથે હાથેડ વાહન ચોર પકડાયો। જામનગર જિલ્લામાં આખરે ઠંડીએ રંગ દેખાડ્યો, ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટલ નજીક પહોંચતા ઠંડીનો સપાટો।